નમસ્તે મારા વાલા ગુજરાતી ભાઈઓ બહેનો, કેમ છો? બધા મજામાં? તો ચામુંડા ફેશનમાં આપ સૌ લોકોનું સ્વાગત છે. હવે વિડીયોની અંદર આગળ શરૂઆત કરીએ એ પહેલાં દિવાળી ગઈ છે તો બધાને દિવાળીની હાર્દિક શુભકામનાઓ મારા તથા મારા પરિવાર તથા અમારા ચામુંડા ફેમિલી તરફથી બધાને નવા વર્ષની શુભકામનાઓ. નવા વર્ષની અંદર આપને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે અને માં લક્ષ્મીનો સદાય આપને ત્યાં વાસ રહે એવી શુભકામના સાથે વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો અમે લોકોએ લાભ પાંચમનું મુહૂર્ત કરી નાખ્યું છે અને હવે લાભ પાંચમના મુહૂર્ત કર્યા પછી તુલસી વિવાહ આવશે. તુલસી વિવાહ થઈ જાય પછી આપણે ત્યાં પણ લગ્નની સિઝન ચાલુ થાય છે. તો લગ્નની સિઝનની અંદર આપ જોઈ શકો છો કે હવે લગ્નની સિઝનની અંદર હેવી સાડી જે છે તે હાલ છે, લેવા દેવા માટેની જે સાડીઓ છે તે હાલ છે અને વિવાહ વેલા નવા જે થયા હોય એના માટેની સાડીઓ જે છે થોડીક મીડિયમ રેન્જની એ પણ ચાલશે. ગુજરાતની અંદર જે આપણે ડિઝાઇન ચાલે છે, કલર હાલે છે, કાપડ હાલે છે, આપ જોઈ શકો છો. આ જે છે તે મોરપીસ કલર છે, આ રાણી કલર છે, આ ગાજરી કલર છે, આ ગ્રીન બોટલ ગ્રીન કલર છે, આ મરૂન કલર છે અને આ જે છે એ એક પીસ ખુલ્લો છે, ઓપન કરેલો. આ જે ગ્રીન કલર છે, ગ્રીન કલરની અંદર રીંગણી કલર પણ છે. જોઈ શકો એનું પલ્લું જે છે તે ગ્રીન રહેવાનું છે અને સાડીનો કલર જે છે તે રીંગણી કલર રહેવાનો છે. જે રીતે પલ્લું છે એ ટાઈપ બ્લાઉઝ રહેવાનું છે. એટલે આ સાડીની અંદર આપણે હેન્ડવર્ક કરાવવાનું જે બાકી છે, મિરર વર્ક કરાવવાનું બાકી છે. હજી ડાઇંગમાંથી માલ આવ્યો છે માટે આનું જે હેન્ડવર્ક જે છે એ પછી જ એનો છે તે લુક આવશે. પણ મેં તમને વાત કરી છે કે આ જે છે તે બધા એના કલર રહેવાના છે. આ કાપડ રહેવાનું છે. કાપડની વાત કરીએ તો એકદમ સોફ્ટ અને નરમ કપડું રહેવાનું છે. બીજી આપને ડિઝાઇન બતાવું તો આ જે કળશવાળી ડિઝાઇન છે એની અંદર પણ મોરપીસ કલર, મરૂન કલર, રાણી કલર, આપણે જે મેં વાત કરી છે કે આપણે જે ગુજરાતમાં હાલે એ ટાઈપના જ આ બધા જે છે તે કલર રહેવાના છે. આની અંદર હું આપને એક કલર ઓપન કરીને બતાવીશ. આની અંદર આપણે જે છે તે મિરર વર્કનું કામ કરેલું છે અને લટકણની વાત કરીએ તો હેવી લટકણ પણ આમાં આપ્યા છે અને ડિઝાઇનની વાત કરીએ તો મસ્ત હેવી ડિઝાઇન પણ આપેલી છે. જો આ જે છે તે થોડું ઝૂમ કરીને બતાવજો. આ જે આની અંદર છે તે મિરર વર્ક કરેલું છે. આ જે છે તે એના ફેન્સી લટકણ રહેવાના છે, પાઇપિંગ રહેવાની છે અને કાપડની વાત કરીએ તો એકદમ સોફ્ટ અને નરમ કપડું રહેવાનું છે. આ જે છે તે લાસ્ટમાં એનું બ્લાઉઝ છે. બ્લાઉઝની અંદર વાત કરીએ તો પહેલી સાડીની અંદર જે આપણે પ્લેન બ્લાઉઝ હતું આની અંદર બુટ્ટીવાળું મસ્ત બ્લાઉઝ રહેવાનું છે અને બ્લાઉઝની અંદર પણ જે આ પટ્ટો છે તેમાં પણ મિરર વર્કનું કામ કરેલું આવશે. અને આની અંદર આનાથી પણ થોડી હેવી ભારે જે વાત કરીએ તો પશ્મિનાની અંદર જે વ્હાઇટ સાડી જે આપણે સાપ સુંદડી એની અંદર જે ઓલી આવે છે તે જ રીતે આ જે છે તે વ્હાઇટ સાડી છે. વ્હાઇટ સાડીની અંદર આ જે છે તે ગાળા બોર્ડર છે અને લગડી પટ્ટો રહેવાનો છે અને કાપડની વાત કરીએ તો પશ્મિના કપડું રહેવાનું છે. જે આ અમારે 2-3 વખત રિપીટ આવી છે. આ એની અંદર જે આપણે વાત કરીએ તો વ્હાઇટ સાડીની અંદર આ જે છે તે પણ હેન્ડવર્ક વાળી સાડી છે. જુઓ આ જે છે તે ડોલા કપડું છે. ડોલા કપડાની અંદર હેન્ડવર્ક આવવાનું છે, મિરર વર્ક આવવાનું છે અને એકદમ મસ્ત મીણાવાળી ડિઝાઇન રહેવાની છે. તો આની અંદર આપણને નવી નવી ડિઝાઇનો મળશે અને કલરની વાત કરીએ તો વ્હાઇટ કલર, ઓફ વ્હાઇટ કલર એ બધા મળી જશે. અને બીજી આપણે બતાવીએ તો લગ્ન પ્રસંગની અંદર જે હેવીમાં ભારેમાં જે સાડી છે એ જે આ સાડી છે તે છે. આપ જોઈ શકો છો આની અંદર મિરર વર્ક, હેન્ડવર્ક, લટકણ અને પારીવાળું કામ કરેલું છે. કલરની વાત કરીએ તો આ જે છે તે પિસ્તા કલર છે અને એની અંદર બ્લાઉઝ આપણે બતાવીએ તો બ્લાઉઝ છે તે એકદમ ફેન્સી બ્લાઉઝ રહેવાનું છે. આ જે છે તેમનું બ્લાઉઝ છે. કલરની વાત કરીએ તો આની અંદર પણ આપણને કલર મળી જશે. અને બીજી વાત કરીએ તો આ જે છે તે મીણાવાળી ડિઝાઇન છે, જે ગાળા બોર્ડર ટાઈપની ડિઝાઇન રહેવાની છે. જો આ પણ એકદમ સોફ્ટ મટીરિયલ રહેવાનું છે અને આની અંદર પણ વાત કરીએ તો કલર
ડિઝાઇન કાપડ બધું મળી જાય છે. બીજી પશ્મિના કપડાની અંદર આપ જોઈ શકો છો, આ જે બધી છે તે અલગ અલગ ડિઝાઇનો છે, અલગ અલગ કલર છે. અને હેવીની અંદર હેન્ડવર્કવાળી જોઈએ તો હેન્ડવર્કવાળી પણ મળશે, વગર હેન્ડવર્કવાળી પણ મળશે. અને મેં પહેલાં પણ આપણે વાત કરી કે વેવાઈ વેલા માટે જે દેવા માટેની કૂણા કાપડમાં સારી સિમ્પલ અને સોબર સાડીની વાત કરીએ તો આપણે એક અત્યારે જે મલ કોટનની સાડી છે તે વધારે બધા લોકો પકડે છે. અને આની અંદર પણ એકદમ કાપડની વાત કરીએ તો સોફ્ટ અને નરમ કપડું રહેવાનું છે. આપણને એક સાડી ઓપન કરીને બતાવું કે આ જે છે તે એમની ડિઝાઇન રહેવાની છે. જો આ જે છે તે ડિઝાઇન, પેલા ઝુમખાવાળું જે છે તે લટકણ રહેવાનું છે. અને વર્કની વાત કરીએ તો આ ટાઈપનું વર્ક રહેવાનું છે. અને ડિઝાઇનની વાત કરીએ તો એકદમ ઝીણી અને મસ્ત ડિઝાઇન રહેવાની છે. આની અંદર બીજી ઘણી બધી ડિઝાઇનો મળી જશે, ઘણા બધા કલર મળી જશે. જુઓ આ જે છે તે એમનું બ્લાઉઝ રહેવાનું છે. બ્લાઉઝમાં પણ નીચે એમાં વર્ક આપેલું છે. આ જે છે તે મલકોટની અંદર વર્કવાળી ડિઝાઇન છે. બીજી નેક્સ્ટ વેરાયટીની વાત કરીએ તો ડિજિટલ ઉપર જે લાઇટ કલર છે, ઇંગ્લિશ કલર છે, એ ટાઈપના હું આપને બતાવું. જુઓ આ જે બધા છે તે એમના કલર છે. ડિઝાઇનની વાત કરીએ તો આની અંદર ઘણી બધી ડિઝાઇનો મળી જશે. આપને એક કલર હું આપને ઓપન કરીને બતાવું. આ એકદમ સોફ્ટ અને નરમ કપડું રહેવાનું છે. એમની બોર્ડર છે તે ડોબી બોર્ડર રહેવાની છે. બીજી વાત કરીએ તો આ પણ એક અત્યારે નવું ફેબ્રિક આવ્યું છે સ્પાર્કલની અંદર. તો કલરની વાત કરીએ તો મેં પહેલાં પણ કીધું છે કે અમારે ત્યાં કલરને કાપડમાં કહેવું નહીં પડે. આ જે છે તે બોટલ ગ્રીન છે, બીટ કલર છે, રાણી કલર છે, બાટલી કલર છે, ગાજરી કલર છે, આ બધા એમના કલર છે. હવે કલરની વાત કરીએ તો હું આપણને એક કલર ઓપન કરીને બતાવું. ડિઝાઇન અને કલર ને કાપડ એ આપણે ત્યાં કહેવું નહીં પડે. આ જો એકદમ સોફ્ટ, એકદમ કૂણું માખણ જેવું ને સોફ્ટ કપડું રહેવાનું છે. અને આ એમની પલ્લુવાળી ડિઝાઇનો છે. આની અંદર બીજી પણ ઘણી બધી ડિઝાઇનો અને કલર મળી જાય છે. અમારી આગળ બે ત્રણ દિવસે નવી નવી ડિઝાઇનો આવતી હોય છે. પણ તમે લોકો જોઈ શકો છો કે આજે આપણે જે કલર દેખાય છે તમને માલ જોતા જ લાગશે કે નહીં પૂરેપૂરો ગુજરાતી ટેસ્ટ છે. કાપડની વાત કરીએ તો મેં કીધું એમ એકદમ સોફ્ટ અને નરમ કપડું આવવાનું છે. કારણ કે હું પણ ગુજરાતી છું એટલે મને ખ્યાલ છે કે આપણે ત્યાં કેવું કાપડ હાલે, કેવા કલર હાલે. તો આ જોઈ શકો છો. બીજી એક આ ટાઈપની ડિઝાઇન આવશે જેનું નામ અમે મોગરો આપ્યું છે. એની અંદર પણ આપણે કલરની વાત કરીએ તો આ જે છે ઝેરી લીલો, બોટલ ગ્રીન કલર છે, ગાજરી કલર છે. આપ જોઈ શકો છો આ જે બધા કલર છે એ આપણે પૂરા ગુજરાત ટેસ્ટના જ બધા કલર છે. તો અમારી આગળ નવી નવી ડિઝાઇનો, નવી નવી વેરાયટીઓ આવતી જ રહે છે. અમારી જે દુકાન છે તે સુરતની અંદર ટેક્સટાઇલ માર્કેટમાં સ્ટેશનથી માત્ર 1 થી 1.5 કિલોમીટર દૂર છે. અને અમારું માત્ર ને માત્ર હોલસેલનું જ કામ છે. તો લેવા દેવા માટેની સાડીઓ વેચવા માટે, પછી ભલે તમે ઘરે વેપાર કરતા હોવ કે દુકાન હોય, તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમારી આગળ જે નવી વેરાયટી ડિઝાઇનો જે આવે તે આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ.